જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આજે હું તમારી સાથે પોળી ઇડલી અને ઘરે જ પોળી મસાલો કેવી રીતે બનાવવાનો એની રીત લઈને આવી છું। તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં પોળી ઇડલી બનાવવા માટે આપણે મિની ઇડલી બનાવી દઈશું। તો આ રીતે મિની ઇડલીનું સ્ટેન્ડ આવે છે એ મેં આ રીતે તેલથી ગ્રીસ કરી દીધું છે અને સ્ટીમ કુકરને પણ મેં પાણી મૂકી અને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો ઇડલી અડધો કલાક કે કલાક પહેલાં આપણે બનાવીને રાખીશું, જેથી આપણને વઘારીએ તો સરસ રીતે એની પર મસાલો કોટ થાય। તો આ રીતે ઇડલીનું બેટર મેં લઈ લીધું છે અને આ બેટર મેં ઘરે જ બનાવ્યું છે અને આ કેવી રીતે ઘરે બનાવવું એની રેસીપી મેં પહેલાં આપેલી જ છે, લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો આ રીતે ઇડલીનું ખીરું લઈ લીધું છે અને એમાં મેં ચપટી બેકિંગ સોડા લઈ લીધો છે અને હવે સરસ રીતે ફેંટી અને ગ્રીસ કરેલા આ રીતે મિની ઇડલીના સ્ટેન્ડમાં એને ભરી દઈશું। તો આ રીતે જો તમારી પાસે સ્ટેન્ડ ના હોય નાની ઇડલીનું તો તમે મોટી ઇડલી જે આપણે રેગ્યુલર ઇડલી બનાવીએ છીએ એ બનાવી અને એના કટકા કરીને પણ પોળી ઇડલી બનાવી શકો છો। તો અત્યારે તો મારી પાસે આ સ્ટેન્ડ છે એટલે હું એનો ઉપયોગ કરી રહી છું। તો આ રીતે થોડું થોડું ખીરું ભરી દેવાનું છે અને પછી એને આપણે સ્ટીમ કરી દઈશું। ખીરામાં મેં પહેલેથી જ મીઠું નાખી દીધું હતું। તો આ રીતે સ્ટેન્ડમાં ઇડલીનું ખીરું મૂકી દઈશું અને નીચેનું જે સ્ટેન્ડ છે એમાં મેં નથી ભર્યું કેમ કે એમાં ઘણી વખત પાણી ભરાઈ જતું હોય છે। તો આ રીતે 3 સ્ટેન્ડ મેં ભરી દીધા છે અને આ નાની ઇડલી છે એટલે એને ચડતા વાર પણ નહીં લાગે। તો લગભગ 7 થી 8 મિનિટમાં હાઈ ફ્લેમ ઉપર સરસ રીતે સ્ટીમ થઈ જશે। તો આ રીતે મેં સ્ટેન્ડ તૈયાર કરી દીધું છે, પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આ સ્ટેન્ડ સ્ટીમ કુકરમાં મૂકી અને ઢાંકણ બંધ કરી અને 7 થી 8 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું। તો 7 થી 8 મિનિટ પછી મિની ઇડલી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે। તો આ સ્ટેન્ડ હું કાઢી લઈશ અને 10 મિનિટ એને સિજાવા દઈશ અને ત્યાર પછી આપણે એને આ રીતે છૂટી કરી દઈશું, સ્ટેન્ડમાંથી અલગ કરી દઈશું। તો એકદમ નાની નાની ઇડલી નાના બાળકોને ટિફિન બોક્સમાં જો તમે આપી હોય તો એમને ખાવાની મજા આવે છે અને આ પોળી ઇડલી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને મસાલો પણ હું પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમારી સાથે ઘરે કેવી રીતે બનાવવાનો એની રીત શેર કરી રહી છું। તો આ રીતે આપણે અનમોલ કરી દઈશું। હવે પોળી મસાલો બનાવવા માટે મેં આટલી સામગ્રી લીધી છે તો હું તમને માપ સાથે બતાવી દઉં છું। 3 ટેબલસ્પૂન મેં અડદની દાળ લઈ લીધી છે અને એટલી જ મેં ચણાની દાળ એટલે 3 ટેબલસ્પૂન મેં ચણાની દાળ લઈ લીધી છે। હવે મેં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ લઈ લીધા છે સ્વાદ પ્રમાણે, એટલે અત્યારે મેં 1 ટીસ્પૂન મીઠું લીધું છે। 20 જેટલા મેં લીમડાના પાન લઈ લીધા છે અને 5 ટીસ્પૂન જેટલી હિંગ લઈ લીધી છે અને 3 નંગ મેં લાલ મરચાં લઈ લીધા છે, સૂકા લાલ મરચાં, એ તીખા છે અને 8 થી 10 નંગ મેં કાશ્મીરી મરચાં લઈ લીધા છે। હવે ચણાની દાળ અને અડદની દાળને આપણે ડ્રાય રોસ્ટ કરી દેવાની છે, તેલ કે કશું જ મૂક્યા વગર આપણે એને કોરી જ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવાની છે। લગભગ આ દાળને શેકાતા 4 થી 5 મિનિટ થશે અને એકદમ ધીમા તાપે આપણે એને શેકવાની છે। તો લગભગ આ દાળને શેકાતા 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સરસ શેકીશું। સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે। તો લગભગ 4 મિનિટ થઈ ગઈ છે। હવે સાથે જ આપણે તલ પણ ઉમેરી દઈશું જેથી એ પણ સરસ શેકાઈ જાય। આમ તો હું આ તલ શેકીને જ ભરું છું, પરંતુ સહેજ મોઇશ્ચર હોય તો એ ઉડી જાય। તો હવે 1 મિનિટ મેં શેકી લીધું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે સરસ શેકાઈ ગઈ છે અને હવે ઠંડી કરવા માટે મૂકી દીધી છે। હવે મેં એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે, એમાં 1 ટીસ્પૂન તેલ લઈ લીધું છે અને એમાં મેં મીઠા લીમડાના પાન સાથે 3 સૂકા લાલ મરચાં અને 7 થી 8 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં ઉમેરી દીધા છે અને એને પણ આપણે ધીમા તાપે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળવાનું છે, કેમ કે જરા પણ જો લીમડાના પાનમાં મોઇશ્ચર રહેશે તો આ પાવડર બગડી જાય। એટલે એને પણ આપણે ધીમા તાપે 4 થી 5 મિનિટ માટે શેકી દઈશું।
તો આ રીતે મેં 4 થી 5 મિનિટ એને શેકી દીધું છે. તમે જોઈ શકો છો લીમડાના પાન પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એને પણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરવા માટે મૂકી દીધું છે. હવે બંને વસ્તુ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. તો મેં મિક્સર જારમાં ચણાની દાળ, અડદની દાળ અને તલ સાથે મીઠું, હિંગ અને આ જે સૂકા મરચાં અને લીમડો શેકીને તૈયાર કર્યા છે એ પણ મેં ઉમેરી દીધા છે અને બધું જ સરસ ઠંડુ થઈ ગયા પછી જ આ રીતે આપણે એનો પાવડર કરવાનો છે. હવે આ રીતે મેં પાવડર કર્યો છે અને હવે 5 ટીસ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી છે અને ફરીથી મેં મિક્સર જાર ફેરવી દીધું હતું. તો આ રીતે આપણો ગન પાવડર એટલે કે પોડી મસાલા બનીને તૈયાર થઈ ગયો છે. એરટાઇટ બોટલમાં મેં એને ઠંડો થાય પછી ભરી દીધો છે. હવે આપણે પોડી ઇડલી બનાવી દઈશું. તો 3 ટેબલસ્પૂન મેં પોડી મસાલાનો પાવડર લઈ લીધો છે અને ઇડલી લઈ લીધી છે, જે મિની ઇડલી બનાવીને રાખી છે એ. હવે આ પોડી ઇડલી આપણે ઘીમાં વઘારવાની છે. તો મેં લગભગ 2 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી લઈ લીધું છે, 1 ટીસ્પૂન મેં રાઈ લઈ લીધી છે અને સાથે જ મેં 8 થી 10 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે. હવે રાઈ સરસ રીતે ફૂટી જાય પછી આપણે જે પોડી મસાલો એટલે કે ગન પાવડર લીધો છે એ ઉમેરી દેવાનો છે અને એને સહેજ સાંતળવાનો છે અને હવે સાથે જ જે આપણે મિની ઇડલી બનાવીને રાખી છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અત્યારે આપણે મીઠું ઉમેરવાની કોઈ જ જરૂર નથી કે બીજો કોઈ પણ મસાલો ઉમેરવાનો નથી, કેમ કે ઇડલી બનાવી ત્યારે પણ મીઠું ઉમેર્યું છે અને મસાલામાં પણ મીઠું છે જ. તો એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું. આ પોડી ઇડલી ઘીમાં બનાવવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો પોળી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને એને કોપરાની ચટણી સાથે ખાવ તો ખૂબ જ સરસ લાગે છે.